ગાદલામાં સંતાડેલા 30 લાખ પકડાયા. લાંચિયા નાયબ કાર્યપાલક ઇજનેરના સરકારી ક્વાર્ટર્સમાં ગાદલામાં સંતાડેલા 30 લાખ પકડાયા. બિલ પાસ કરવા પૈસા ઉઘરાવતો હતો. નાયબ કાર્યપાલક ઇજનેરના ક્વાર્ટર્સમાંથી રોકડા રૂપિયા 30 લાખ પકડાયા હતા. 2 દિવસ પહેલા એસીબીએ ધંધુકાના અધિકારીને 1.20 લાખ લાંચ લેતા ઝડપી લીધો હતો. કોન્ટ્રાક્ટરના 4 મહિનાના બિલ પાસ કરવા માટે રૂપિયા 1.20 લાખની લાંચ માગનાર ધંધુકાના નાયબ કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવના ઘરમાંથી એસીબીએ રોકડા રૂપિયા 30 લાખ મળ્યા હતા. વૈભવે ઓફિસની ઉપર આવેલા રેસ્ટ હાઉસના બેડરૂમમાં ડબલ બેડના ગાદલામાં પૈસા છુપાવીને રાખ્યા હતા. વૈભવ મૂળ ઝારખંડનો છે અને તેની પત્ની પણ ત્યાં સરકારી કર્મચારી હોવાથી તેણે ઝારખંડમાં અપ્રમાણસર મિલકતો વસાવ્યાની શંકાએ એસીબી ત્યાં જઈને તપાસ કરશે. ધંધુકા તાલુકાના 54 ગામમાં પાણી પુરવઠાના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતા વેપારીના 4 મહિનાના બિલ મંજૂર થઈને ધંધુકાના નાયબ કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવ પાસે પડ્યા હતા. બિલમાંથી એક પણ રૂપિયો નહીં કાપવા અને તે બિલ તાત્કાલિક આગળ મોકલીને મંજૂર કરવા માટે વૈભવ શ્રીવાસ્તવે કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 1.20 લાખની લાંચની માંગણી કરી હતી. જો કે કોન્ટ્રાક્ટર વૈભવને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપમાં લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા